હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે મેં તમને એક દાખલો હોમવર્કમાં આપેલો કે આપણે જ્યારે સંતુલન સ્થપાય છે ત્યારે સંતુલન કયા ટાઈપના હોય, સ્થાયી અને અસ્થાયી સંતુલન. તો જો સ્થાયી સંતુલન હોય તો આપણે જાણીએ છીએ એમાં દોલનો થતા હોય છે, બરાબર. તો હવે જ્યારે દોલનો થાય ત્યારે એનો આવતકાળ પણ આપણે મેળવવાનો આવતો હોય છે. મેં તમને એક દાખલો ગણાવ્યો હતો, એમાં બે વિદ્યુતભારો મૂકેલા હતા સામસામે, સમાન મૂલ્યના વિદ્યુતભાર હતા. આ રીતે અહીંયા ક્યુ વીજભાર છે, અહીંયા પણ ક્યુ વીજભાર છે, અને વચ્ચે કોઈ કેપિટલ ક્યુ વીજભાર મૂકી દઈએ અને એને જો સમક્ષિતિજ દિશામાં સ્થાનાંતરિત કરો તો પહેલાં તો એ આપણને ખબર છે કે આ કેવું સંતુલન હતું, સ્થાયી સંતુલન હતું. સંતુલન બરાબર, સ્થાયી સંતુલન હતો તો એનો આપણે આવતકાળ મેળવેલો હતો. અને એના જેમ જ મેં તમને એક દાખલો આપેલો કે જો આ માઇનસ ક્યુ વીજભાર હોય તો આ દિશામાં સ્થાયી સંતુલન નથી રચાતું, આ દિશામાં અસ્થાયી સંતુલન રચાય છે. પણ જો આપણે એને ઉર્ધ્વ દિશામાં ખસેડીએ તો ત્યાં સ્થાયી સંતુલન રચાય છે. આવી ચર્ચા આપણે ગઈ વખતે કરેલી છે. તો હવે આ હું ફરીથી ગણાવી દઉં છું. આ મારા ખ્યાલથી આપણે છેલ્લે હોમવર્ક લીધેલું, તો હોમવર્કની ડિસ્કશન કરી લઈએ અહીંયા, બરાબર. તો ધારી લો કે આને ઉર્ધ્વ સમતલમાં ખસેડીએ છીએ. ઉર્ધ્વ સમતલમાં જાય ત્યારે મેં તમને કહ્યું, ધારી લો કે આ જગ્યાએ હોય તો અહીંયા માઇનસ ક્યુ વીજભાર ઉપર આ વીજભાર કયા દિશામાં બળ લગાડશે? આ દિશામાં બળ લગાડશે. અને એ જ રીતે અહીંથી આ દિશામાં બળ લાગશે. એટલે એનું પરિણામી બળ પાછળની દિશામાં લાગશે, એટલે એને પાછું લાવવાનો પ્રયત્ન કરશે. તો ધારી લો કે આ એક્સ જેટલું આપણે ઉપર લઈ જઈએ છીએ. આને આપણે શું લીધું હતું? L/2. આખી લંબાઈ કેટલી લીધી હતી? L લંબાઈ લીધી હતી. તો હવે આપણે ફરીથી એ દોલનનો આવતકાળામાં લેવો છે. તો સૌથી પહેલાં તો આનું બળ આપણે F1 કહીએ, આનું બળ આપણે F2 કહીએ, પણ બેના મૂલ્યો કેવા થશે? F1 બરાબર F2 થશે. શેના ઉપરથી? સમમિતિ પરથી. એટલે આને શું કહી દઈએ? અત્યારે F કહી દઈએ. ત્યારબાદ જો આ ખૂણાને આપણે થીટા કહીએ તો આ ખૂણો પણ કેટલો છે? થીટા જ છે. એટલે અત્યારે એક બળ આવશે F cos થીટા નીચે તરફનું, બીજું બળ આવશે F sin થીટા. અહીંયા F cos થીટા અને F sin થીટા. F sin થીટા કેન્સલ થઈ જશે કારણ કે F sin થીટા કઈ બાજુ આવે? આ બાજુ આવે. એ બે એકબીજાને કેન્સલ કરશે, F cos થીટા ઉમેરાશે. એટલે પરિણામી જો બળ લઉં, F નેટ બળ લઉં નીચે તરફ, તો એ શું થશે? F cos થીટા. આ એક બળનો આ દિશાનો ઘટક, તો એવા બે બળનો ઘટક લેવાનો છે. એટલે 2F cos થીટા થશે. ઓકે, F કેટલું થશે? તો K પછી Q ના છેદમાં આ અંતરને અત્યારે શું લઈ લઈએ? R² લઈ લઈએ. ઓકે, ઇન્ટુ cos થીટા. આવું થશે, કરેક્ટ. હવે R ની વેલ્યુ અને cos થીટાની વેલ્યુ આપણે અહીંયા મૂકવાની થાય, રાઈટ. ઓકે, તો પહેલાં તો 2KQ ના છેદમાં R² એમનું. cos થીટા બરાબર શું લખાય? x ના છેદમાં આનો x ના છેદમાં R, બરાબર. એટલે આને શું લખી લઈએ? x ના છેદમાં R એવું લખી નાખીએ. તો 2KQ ના છેદમાં R³ ઇન્ટુ x આવું થશે, રાઈટ. હવે R³ એટલે કેટલું થાય જોવું જોઈએ. પાયથાગોરસનો પ્રમેય લગાવો તો R² બરાબર x² પ્લસ L²/4 એવું થશે. આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર. અને હવે R³ જોતું હોય તો R³ બરાબર આનું પહેલાં તો વર્ગમૂળ કાઢી નાખવાનું, રાઈટ. x² પ્લસ L²/4 નું વર્ગમૂળ. અને એમાં પાછું ક્યુબ છે એટલે કેટલી ઘાત કરી નાખવાની? 3/2. ઓકે, ફરીથી જો xની કિંમત અહીંયા કેવી થશે? L/L અથવા તો L/2 કરતાં કેવી છે? નાની છે. આ સેજ એવો જ ખસેડવાનો આની સરખામણીમાં. તો પછી ત્યારે L²/4 પ્લસ x² માં x² ને અવગણી શકાય. એટલે એ લગભગ કેટલું થઈ જાય? L²/4 જેટલું થઈ જાય. x² એમાં અવગણી શકાય.
તેથી આર ક્યુબની વેલ્યુ જો મારે લખવી હોય તો આર ક્યુબની વેલ્યુ કેટલી થશે? L²/4 એટલે L/2 વર્ગમૂળ કાઢી નાખો તો L³/4³ એટલે 64 થશે મારા ખ્યાલથી. 4³ એટલે 64 થશે. એકવાર ચેક કરો. આને કાઢી નાખીએ. L² નહીં, સોરી, અહીંયા રહેશે Lનો ક્યુબ એટલે L³. અહીંયા રહેશે 2, 2નો ક્યુબ એટલે 8. સમજ પડી? ઓકે, હવે મૂકી દઈએ આમાં વેલ્યુ. therefore F net is equal to 2KQ Qના છેદમાં R³ એટલે આટલું આવશે L³ ઉપર 8 આવશે અને પછી આવશે X. બરાબર. હવે જો તમે 4πε0ના ફોર્મમાં લખવું હોય તો એમ પણ લખી શકાય. એટલે આ નીચે 4 આવી જશે એટલે 4ના છેદમાં 4 પહેલાં KQ પછી πε0 L³ ઇન્ટુ X. આમ પણ લખી શકાય. શું કામ? Kની જગ્યાએ 1/4πε0 લખ્યું. એટલે 4 હોય તો 4 અહીંયાથી કેન્સલ એટલે 4KQ અને 4πε0 4 કેન્સલ πε0 L³ X થાય. આને શેની સાથે કમ્પેર કરો? F ઇઝ ઇક્વલ ટુ KX સાથે સરખાવતા Kની વેલ્યુ કેટલી આવે? તો કે 4QQ/πε0 L³ આટલું આવશે. therefore T is equal to √m/K is equal to √m πε0 L³ 4QQ આવું આવશે. આ આવતકાળ આવશે. બરાબર. એટલે ગઈ વખતેની જે આપણે કેલ્ક્યુલેશન કરી હતી એક્ઝેક્ટ એના જેવી જ કેલ્ક્યુલેશન છે, પણ આવું ક્યારેક આવડવું જોઈએ. સેજ એવું જ ખસેડવામાં આવે છે. સેજ એવું ખસેડતા એના દોલનનો આવતકાળ કેટલો થાય એ આપણે ચેક કર્યું. તો તમે આ વસ્તુ એકવાર લખી નાખજો. કેવી રીતે આ કેલ્ક્યુલેશન કરવાની છે એ એકવાર જોઈ લેજો. બરાબર. રાઈટ. ચાલો આને પૂછી નાખીએ. તો એ હોમવર્કનો દાખલો તમે જો આવી રીતે કર્યો હોય ચેક કરજો કે એમાં શું ભૂલ છે, અને કદાચ જો મેં કેલ્ક્યુલેશન કરાવી એમાં કંઈ મિસ્ટેક ભૂલ હોય તો જણાવજો. રાઈટ. ચલો એના પછી હવે આવતકાળવાળા લગભગ બધી ટાઈપના કરી નાખ્યા છે. એક થોડો ડિફિકલ્ટ દાખલો છે અને કેલ્ક્યુલેશન તમને પ્રેક્ટિસ થાય એ માટે હું ગણાવું છું તમને કે તમને જો યાદ હોય તો આપણે આ દાખલો લીધેલો છે કે અહીંયા આપણે કોઈ વસ્તુ લટકાવી દીધી હોય અને એને ધારી લો કે U જેટલા રેખીય વેગથી એને ફેંકીએ. એ વસ્તુ અહીંયા ઉપર આવશે. દોરી બાંધેલી છે. એમાં શું હોય છે? તણાવ બળ હોય છે. પણ તણાવ બળ બદલાતું જાય આમાં. બરાબર. કેવી રીતે બદલાય? તો કે અહીંયા સૌથી વધારે તણાવ બળ હશે. અહીંયા ઓછું થતું જશે. અહીંયા પહોંચતા તણાવ બળ ઓલમોસ્ટ કેવું થઈ જશે? એટલે સૌથી ઓછું મિનિમમ થઈ જશે. હવે આપણને ક્વેશ્ચન એ કહે છે કે આની ઓછામાં ઓછો કેટલો વેગ રાખવાનો કે જેથી કરીને તણાવ બળ અહીંયા 0 થઈ જાય. રાઈટ. તો આપણે શું કહેશું કે ફાઇન્ડ આઉટ U minimum so that T is equal to 0 અથવા દોરી તણાવ રહિત થવા માટે U ઓછામાં ઓછું કેટલું હોય. બરાબર. બે રીતે આ ક્વેશ્ચન પૂછાઈ શકે. તમને જો ખ્યાલ હોય તો આ દાખલો 11મા ધોરણમાં આવેલો છે અને એમાં √5GR
√3gr આવા જવાબો આવતા હતા, બરાબર. એ દાખલો તમને કદાચ થોડો ડિફિકલ્ટ લાગતો હશે, કારણ કે એમાં ઘણી બધી આપણે ટ્રિક્સ એક સાથે લેતા હતા. હવે એ જ દાખલાનું આ મોડિફાઈડ વર્ઝન છે. ધારી લો કે અહીંયા ક્યુ વીજભાર છે અને અહીંયા ક્યુ વીજભાર મૂકેલો છે. પ્રશ્ન એનો એ જ કે આનું દળ કેટલું છે, એમ જેટલું દળ છે, ક્યુ જેટલો એનો વીજભાર છે. વાત એની એ કે તણાવ બળ અહીંયા શૂન્ય થવા માટે શું કન્ડિશન આવવી જોઈએ. તો તણાવ બળ શૂન્ય ક્યાં થાય? ઘણી વાર તો કહી દે છે કે તમારે તણાવ બળ અહીંયા શૂન્ય થવા માટે અથવા તો તણાવ બળ લઘુત્તમ થવા માટે, તણાવ બળ ઓછામાં ઓછું કેટલું હોય? ઋણ ન હોય, યાદ રાખજો. લઘુત્તમનો અર્થ શું થયો? તણાવ બળ શૂન્ય થવા માટે તમારે ઓછામાં ઓછો કેટલો વેગ જોઈએ? એનાથી વેગ ઓછો હોય તણાવ બળ શૂન્ય જ થાય. પણ તો પછી એ વસ્તુ અહીંયા નથી. હા, જો એ ફરીથી એકવાર કહી દઉં. યુની કિંમત ધારો કે 10 છે, જેથી કરીને અહીંયા આવીને દોરી અહીંયા ઢીલી પડી જાય છે, તો ફરીથી પાછું અહીંયા, એટલે અહીંયા તણાવ રહિત થઈ જાય છે. 10 કરતાં ઓછો યુનો વેગ રાખો, જેમ કે 5, તો પણ અહીંયા તણાવ બળ કેવું થઈ જશે? શૂન્ય. પણ એ પથ બદલાઈ જશે, આમ થઈ જશે. પથ્થર આવી રીતે ક્યાંક પડશે, સમજાયું? એટલે પથ્થર આમ ક્યાંકથી જતો રહેશે, આમ દોરી ઢીલી થઈ જાય. એટલે આપણે માર્ગ તો એનો એ જ રાખવો છે અને તણાવ બળ શૂન્ય કરવું છે. તો પછી યુની લઘુત્તમ કિંમત જોઈ, જેથી એ જ માર્ગ ઉપર જાય આમ, બરાબર. એનાથી ઓછી કિંમત હશે તો એ કંઈક આવી રીતે આમ આવી જશે, આમ નીચેથી આવી જશે. મારી વાત સમજાય છે? ઓકે. તો આપણે કન્ડિશન કેવી રીતે લીધી હતી એ જોવાનું થાય. સૌથી પહેલાં તો આપણે આ સ્થિતિમાં એની ઉપર કેટલા બળો લાગે અહીંયા, તો કે એક બળ નીચે તરફ લાગશે, એ તો mg જેટલું બળ લાગશે. એક બળ ઉપર લાગશે, mv²/r બળ લાગશે. બીજું એમાં એક બળ આવશે Q, અને Q વિરોધી બળ, એટલે એને આપણે શું લખશું? આમ તો Q ગુણ્યા E પણ લખાય, અને નહીંતર KQ²/r², આવું બળ લાગશે. આમાં તણાવ બળ પણ હોઈ શકે. તણાવ બળ કઈ બાજુ લાગે? નીચે તરફ તણાવ બળ લાગતું હોય, જો થોડોક વેગ વધારે હોય તો, બરાબર. એટલે હવે જો હું બે બળોનો સરખામણી કરું તો કેટલું થશે? T + mg = mv²/r + kq²/r². મેં કીધું એમ તણાવ બળ તમારે શું કરવાનું છે? શૂન્ય કરવાનું છે. એટલે તણાવ બળ શૂન્ય કરવા માટે તણાવ બળની કિંમત પહેલાં લઈ લો, એટલે કેટલી થશે? mv². આમ તો લખી નાખો, નહીંતર એ વધારે ડિફિકલ્ટ થશે. એટલે mg = mv²/r + kq²/r². ઓકે. આ v એટલે શું? v ઉપરના સ્થાને પદાર્થનો રેખીય વેગ. ઉપરના સ્થાને પદાર્થનો રેખીય વેગ. આ એક વસ્તુ થઈ. બીજી વસ્તુ આમાં હજુ એક સૂત્ર જોઈએ તમારે, કારણ કે આમાં નવી વસ્તુ શું આવી છે? v આવ્યો છે, બરાબર. એટલે જો v હોય તો તમે યુની સાથે એને એસોસિએટ કરી શકો. તો આપણે બીજું સૂત્ર લાવવું પડશે. એ સૂત્રમાં શું કરવું પડશે? અહીંની કુલ ઉર્જા અને અહીંની કુલ ઉર્જાનો સરખામણી કરવાની. પણ એની કરતાં હું ઘણીવાર શું લખું છું? આવી રીતે લખું છું કે કાર્ય બરાબર શું લખશું? ΔK, બસ આમ લખશું, બરાબર. કાર્ય એ શેના બરાબર થાય છે? કે ગતિ ઉર્જાના ફેરફાર બરાબર. હવે આ કાર્યો જેટલા બળ હોય એટલા કાર્ય આવે. એટલે આની અંદર કયા કયા બળો છે? તો કે એક mg એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આવશે. બીજું એક તણાવ બળ વડે થતું કાર્ય આવશે. ત્રીજું કયું આવે છે? તો કે આને શું કહેશું? સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વડે થતું કાર્ય. ચોથું કાર્ય કયું આવે છે? વિદ્યુતીય બળ વડે જેટલા બળ હોય ને એ બધા બળ વડે થતું કાર્ય ટોટલ લખવાનું આવશે, યાદ રાખજો. રાઈટ, = ΔK. આવી રીતે લખી શકાય. આ છે ને આપણી ટેક્સ્ટબુકમાં આવી રીત નથી આપી. હકીકતમાં આ રીત પહેલી જ છે કે કુલ ઉર્જા શરૂઆતની અને પછીની કુલ ઉર્જાનો સરવાળો સમાન, પછીની કુલ ઉર્જા અને પ્રથમ કુલ ઉર્જા બંને સમાન રહે છે. એ છે, હું તમને બે રીતે સમજાવી દઈશ. ચાલો. પદાર્થની ગતિ આ દિશામાં આમ થાય છે, રાઈટ. તો હવે તમે વિચારો
કે એ દિશા દરમિયાન ગમે તે જગ્યાએ આપણે અમુક 4-5 સ્થાનો લઈએ, અહીંયા હોય છે, તો એમાં ગુરુત્વાકર્ષણ બળ દરેક સ્થાનો પાસે ગુરુત્વાકર્ષણ બળ સ્થાનાંતરની દિશા સાથે કંઈક ખૂણો બનાવે. જુઓ, સ્થાનાંતર આમ થાય છે, અમુક આમ, સ્થાનાંતર આમ થાય છે, ગુરુત્વાકર્ષણ બળ એટલે આ બળ આવશે, એનું કાર્ય આવશે. ખ્યાલ આવ્યો? હું હમણાં ફરીથી તમને ખ્યાલ આવી જશે કે શું વાત કરું છું. તણાવ બળ, તણાવ બળની કેસમાં ગમે ત્યારે હશે તો બળ આમ લાગે છે, એની દિશા, ગતિની દિશા આમ છે. તણાવ બળ માટે ગતિની દિશા આમ, બળ આમ લાગે છે. એટલે તણાવ બળના કિસ્સામાં ગતિની દિશા અને બળ એકબીજાને લંબ છે. તો લંબ બળ અને સ્થાનાંતર હોય ત્યારે કાર્ય કેટલું થાય છે તમને ખબર છે. કેટલું થઈ જાય છે? 0 થઈ જાય છે. એટલે આ કાર્ય કંઈ આવતું નથી, આ 0 થઈ જશે. પછી આ C એટલે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ, એટલે એમાં આ બાજુ ગતિ હોય ત્યારે કેન્દ્ર ત્યાગી બળ આમ હોય છે, આ બાજુ ગતિ હોય તો કેન્દ્ર ત્યાગી બળ આમ હોય છે. અહીંયા તો એ પણ એકબીજાને કેવા હોય છે? લંબ હોય છે. તો આ પણ શું થઈ જશે? 0 થઈ જશે. રાઈટ? એના દ્વારા કંઈ કાર્ય આવતું નથી. વિદ્યુતીય બળ જુઓ તો આને લીધે આની ઉપરનું બળ આમ જ છે બધી જગ્યાએ, તો એ પણ કેવું થઈ જાય છે? લંબ છે, એટલે એ પણ 0 થઈ જાય છે. એટલે આમાં ખાલી જે કાર્ય આવશે એ કાર્ય કોના દ્વારા આવશે? તો કે ગુરુત્વાકર્ષણ બળનું જ કાર્ય આવશે. તો ગુરુત્વાકર્ષણ બળનું કાર્ય કેટલું હોય છે? તો તમને ખબર છે કે અહીંયાથી અહીંયા લઈ જવા માટે ખાલી આપણે શું લખીએ છીએ? mgh, h એટલે 2r, બરાબર. અહીંની સ્થિતિ ઊર્જા કેટલી રાખો? 0. ને અહીંની સ્થિતિ ઊર્જા કેટલી રાખો? તો કે mg2r. નહીં તો બીજી રીતે મેં તમને કહ્યું બળ કેટલું? તો કે બળ mg જેટલું લાગે છે ગુણ્યા સ્થાનાંતર કેટલું? તો સ્થાનાંતર 2r. બળ mg ગુણ્યા 2r. પછી ખૂણો કેટલો? તો કે બળ નીચે અને સ્થાનાંતર ઉપર તરફ. એટલે એને તમારે લખવું હોય તો શું લખી શકાય? -mg2r આમ લખી શકાય. રાઈટ? ચલો, ગતિ ઉર્જાનો ફેરફાર 1/2 mv², અંતિમ ગતિ ઉર્જા 1/2 mu², પ્રારંભિક ગતિ ઉર્જા. આવું કંઈક સૂત્ર થશે. હવે આપણે તણાવ બળ લાવવાનું થશે. રાઈટ? તણાવ બળને શેમાં એડ કરી દેશું? અહીંયા લખશું આપણે. આમ તો મેં તણાવ બળ 0 કરી નાખ્યું છે, 0 સાથેની જ આ સ્થિતિ છે, બરાબર. બીજી રીતે લખવું હોય તો હું તમને સમજાવી દઈશ, પણ અહીંયા મારે mv² ને દૂર કરી નાખવું છે. એટલે તમે જોશો તો અહીંથી જુઓ, mv² ઇઝ ઇક્વલ ટુ -4mgr. રાઈટ? એટલે મેં આમ 2 ઉપર મલ્ટીપ્લાય કરી નાખ્યા પ્લસ mu². આવું લખવું પડે. સમજ પડી? આ જ વસ્તુ મેં રાખી છે એમને 2 ને આમ મલ્ટીપ્લાય કરી નાખ્યા એટલે 4mgr અને mu² આવું લખાશે. આની અંદર આપણે એડ કરી નાખીએ તો mg ઇઝ ઇક્વલ ટુ mv² ની જગ્યાએ શું લખશો? -4mg. નીચેનો r કેન્સલ થઈ જશે, r કેન્સલ થઈ જશે, વળી પાછો પ્લસ mu² ના છેદમાં આ r આવશે. વાત સમજાણી કે નહીં? મેં mv² ની જગ્યાએ -4mgr અપોન r પ્લસ mv² અપોન r લખી નાખ્યું. શેની જગ્યાએ? આની જગ્યાએ લખી નાખ્યું. પ્લસ હજી એક વસ્તુ બાકી છે. કઈ વસ્તુ બાકી છે? kq² ના છેદમાં r² બાકી છે. રાઈટ? ઓકે, હવે આપણે આ વસ્તુ જોઈએ છીએ. એટલે ફરીથી પાછું એમ લખી નાખું, mu² ના છેદમાં r ઇઝ ઇક્વલ ટુ આમ જશે એટલે 5mg. કરેક્ટ? આ જશે આમ 5mg પ્લસ માઇનસ kq² ના છેદમાં r². ઓકે, તો u² ઇઝ ઇક્વલ ટુ 5m નીકળી ગયું એટલે gr. રાઈટ? પછી માઇનસ એક r નીકળી જશે એટલે kq² ના છેદમાં mr. રાઈટ? મેં શું કર્યું? r મલ્ટીપ્લાય કરી દીધો, એક અહીંયા કેન્સલ થઈ ગયો, m અહીંયા છેદમાં જતો રહ્યો. તો u ઇઝ ઇક્વલ ટુ
5GR માઇનસ KQ સ્ક્વેરના છેદમાં MR એનો રૂટ. એનો મતલબ શું થયો કે યુની આના જેટલી કિંમત ઓછામાં ઓછી હોવી જોઈએ, જેથી કરીને તણાવ બળ શૂન્ય થશે. જો યુની કિંમત આના કરતાં વધી જશે તો એ આમ ઉપર જતી વખતે પણ દોરી તણાતી હશે. વાત સમજાણી કે નહીં? હવે આ ક્વેશ્ચન ઓલરેડી ડેટા સાથે આવેલો છે, બરાબર? ડેટા સાથે પૂછાયેલ. ડેટા સાથે પૂછાયેલ એટલે અહીંયા તમને શું શું આપેલું હોય તો કે R આપેલું હોય, M આપેલું હોય અને ત્યારે તમને પ્રશ્ન પૂછેલો હોય. તમને જો ખ્યાલ હોય તો AIEEEની એક્ઝામમાં કે JEEની એક્ઝામમાં 10-10 માર્કના પ્રશ્નો પણ આવતા હતા, બરાબર? તો એમાં આ વધારે માર્કમાં પ્રશ્નોમાં પૂછાય છે. જો તમે ફરીથી યાદ કરો તો જો મારી પાસે વિદ્યુતીય બળ ન હોય, Q ન હોય, તો તમારો જવાબ કેટલો આવતો હતો? 5GR આવતો હતો. તો હવે વિદ્યુતીય બળ હોવાને કારણે તમારો જવાબ 5GR કે એનાથી ઓછું હોવું જોઈએ. શું હોવું જોઈએ? તો કે વિદ્યુતીય બળ કઈ બાજુ લાગે છે? આમ ધક્કો મારે છે એટલે તણાવ બળ વધારવાની કોશિશ કરે છે, એટલે તમારો યુ હોય એના કરતાં ઘટવો જોઈએ. તો ઘટે જ છે, જુઓ તમે, વિચારો. ખ્યાલ આવ્યો? તો આ ક્વેશ્ચન આવેલો છે અને તમે 11મા ધોરણમાં આ પ્રશ્ન જોજો. આ મારા ખ્યાલથી ઉદાહરણ છે. ઉદાહરણમાં તમને પૂછેલું છે પણ એમાં ક્યુ નથી, રાઈટ? એટલે તમને સિમ્પલ ક્વેશ્ચન. પછી એક અહીંનોય પૂછેલો છે કે અહીંયા તણાવ બળ 0 થાય, મારા ખ્યાલથી એવું કંઈક છે. તો આ વેગ કેટલો હોવો જોઈએ, અથવા તો અહીંયા વેગ કેટલો હોવો જોઈએ. સોરી, એવું નહીં, તણાવ બળ 0 થાય એવું નહીં, પણ આ જગ્યાએ વેગ કેટલો થાય એવું કંઈક પૂછેલું છે. તો આ દાખલો તમે એકવાર રિપીટ કરજો અને કોરિલેટ કરવાની કોશિશ કરજો. આ દાખલા ખૂબ અગત્યનો છે. આનાથી શું તમને પ્રેક્ટિસ પડી જાય કે આવા કોમ્પ્લિકેટેડ પ્રશ્નો કેવી રીતે હલ કરાય છે, રાઈટ? ચલો, રાઈટ. હવે આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. તમે ભણેલા જ છો એટલે હું ડિટેલમાં વાત નહીં કરું, પણ આપણે થોડીક પ્રેક્ટિસ થાય, આપણી ગ્રીપ આવે આવા પ્રશ્નમાં, એટલે થોડું સ્વરૂપ આપણે એનું ફોર્મ બદલી નાખશું, રાઈટ? એ કહું તમને. ચાલો, અહીંયા એક વીજભાર છે, ધારો કે Q1, એનો સ્થાન સદિશ છે R1. અહીંયા ધારો કે બીજો વીજભાર છે, R2 સ્થાન સદિશ છે Q2. તો Q1 ઉપર 2 ને લીધે લાગતું વિદ્યુતીય બળ કેટલું થાય? Q1 Q2. પછી તમને જો યાદ હોય તો 1 ઉપર 2 ને લીધે લાગતું બળ કઈ દિશામાં હશે? આમ હશે. તો જો યાદ હોય તો R1 સદિશ માઇનસ R2 સદિશ એનો ક્યુબ, પછી R1 સદિશ માઇનસ R2 સદિશ એવું થાય. અહીં લખીએ આપણે કુલમના નિયમનું સદિશ સ્વરૂપ. કુલમના નિયમનું સદિશ સ્વરૂપ એટલે આવી રીતે થશે. નવી ટેક્સ્ટબુકમાં આવી રીતે કદાચ ન લખેલું હોય તો આમ લખેલું હશે, અને આમ લખેલું હોય કે Q1 Q2 ભાગ્યા R12 સદિશનો ક્યુબ અને R12 સદિશ, આવી રીતે લખેલું હોય, બરાબર? પણ એ વધારે યોગ્ય છે. એનાથી હું વધારે સહેલું સ્વરૂપ લખાવીશ તમને, કે આપણે આમ જ લખો F12 બરાબર કે Q1 Q2 ભાગ્યા R સદિશનો ક્યુબ R સદિશ, આમ લખો. હવે ક્યાંથી ક્યાં? તો કે ક્યાંથી ક્યાંનો સદિશ છે? તો કે બળ જેની પર લાગતું હોય, બરાબર? આ જે R આવે છે એ સદિશ ક્યાંથી ક્યાંનો હોય? તો કે બળ જે લગાડે છે ત્યાંથી લઈને બળ જેની પર લાગે ત્યાંનો સદિશ. બળ જે લગાડે છે ત્યાંથી જેના પર લાગે છે ત્યાંનો સદિશ. જો મોટાભાગના ટીચર્સ આવું સમજાવશે, કારણ કે જૂના કોર્સમાં હતું, ઇવન CBSEમાં પણ એવું જ હતું, બરાબર?
પણ આ ઇક્વેશન લખવામાં થોડું મોટું છે. પછી આ ઇક્વેશનમાં તમારે 1 2 અને 1 2 એવું લખવું પડે છે. ત્યારે મગજમાં કન્ફ્યુઝન થાય કે આ 1 2 શું છે, ક્યાંથી ક્યાંનું, બરાબર. પણ હું ત્રીજા સૂત્રમાં આવું જ લખું છું, સાદું. આ તો તમે જાણો છો શું, કે Q1 Q2 R સ્ક્વેરની જગ્યાએ R ક્યુબ કરો, કારણ કે અહીંયા એક સદિશ આવી જાય છે. હવે હું તમને એ સમજાવવા માગું છું કે કુલમનો નિયમ તો પહેલાં લીધો મેં. આ વસ્તુ લેવાથી શું ફાયદો થાય અને આ વસ્તુ કયા કિસ્સામાં આપણને ઉપયોગી થાય, આપણે એ સમજવાનું છે, બરાબર. કે આ વસ્તુ કઈ જગ્યાએ આપણને વધારે ઉપયોગી થાય. તો હું તમને એ પણ વાત કરીશ કે કઈ એ દાખલો જે લેવાના છીએ ને એની જ વાત કરી દઈએ. ચાલો આવો દાખલો લઈએ. સમઘન છે, એના શિરોબિંદુ ઉપર Q વીજભાર મૂકેલો છે અને તમને એમ કીધું છે કે આની ઉપર પરિણામી બળ F નેટ શોધો, આવું કીધું છે. સમઘનની લંબાઈ એ છે. હવે જો તમે જોવા જાઓ ને તો આનું ને આના બળ વચ્ચે ખૂણો 90 છે, એટલે તમે એનું પરિણામી બળ આમ કંઈક શોધી શકશો. પછી આ અને એ પરિણામી બળની દિશા આ બાજુ થશે આમ, પછી એવું જ આ સમતલથી આમ થશે, એવું જ આ બાજુવાળા સમતલથી આમ થશે. અને એનું સોલ્યુશન કરવા જાઓ તો ધીમે ધીમે અઘરું પડતું જશે. આ 1 2 પાછળનું ત્રીજું, પછી આ 1 2 અને આગળનું ત્રીજું, એના પાછા કેલ્ક્યુલેશન કરવા પડે. તો એ વસ્તુ વધારે મુશ્કેલ થતી જાય, કારણ કે તમે શું વિચારો છો, અદિશને ધ્યાનમાં લઈને અદિશની ગણતરી કરીને દિશાને મગજમાં રાખો છો. કેવી રીતે? જો આમ પછી આમ, એટલે આનું મેં તમને કીધું હતું શું, 2f cos θ/2, એટલે એ દિશા આમ લઈ લો એટલે વાત પતી ગઈ. આનું પૂરું થઈ ગયું, આનું પૂરું થઈ ગયું. આનું એક આવશે, એ પણ આ જ દિશામાં આવશે, પણ એ કેટલું આવશે તો કે નીચે જે √2a આવતું હતું, બરાબર, એ પ્રમાણે, એટલે 2a² જેવું આવશે. તો એ રીતે તમે એક સમઘનનું ચોરસનું વિચારી શકો, પણ આમાં તો કેટલાય ચોરસ ભાગ આવે છે, એટલે એ કેલ્ક્યુલેશન વધારે મુશ્કેલ થઈ જાય. એટલે આપણે એવું નથી કરવું. એટલે હું તમને કહું છું કે સદિશ સ્વરૂપ લેવાનું. સદિશ સ્વરૂપમાં મેં તમને કીધું એટલું યાદ રાખજો, સૂત્ર એનું એ. અહીંયા ક્યુબ શું કામ આવે છે? કારણ કે ઉપર એક R વધારાનો આવી જાય છે દિશા આપવા માટે. આ દિશા નથી, અહીંયા માનાંક લખ્યું છે, એ શું કહે છે? મૂલ્ય જ લેવાનું છે, બરાબર. આમાં દિશા આ સદિશ આવશે. હવે આમાં આ સદિશ કેવી રીતે મેળવવાનો હોય તો કે બે બિંદુ વચ્ચેનો સદિશ છે. કયા બિંદુથી કયા બિંદુ? તો કે જે બળ લગાડતો હોય એ વીજભારના બિંદુથી જ્યાં બળ લાગતું હોય એ વીજભારના બિંદુ સુધીની વાત કરવાની છે. તો તમે આ એક લખી નાખો, તમારી રીતે એક મુદ્દો બનાવો, જે નોંધ લખો છો તમે નોટબુકમાં, એમાં એ મુદ્દો બનાવો કે ભાઈ સદિશ સ્વરૂપમાં વિદ્યુતીય બળ બે વીજભાર પર કેવી રીતે લાગે, જો એ બે વીજભારના સ્થાન સદિશો તમને ખબર હોય તો એ મેં તમને આ કહ્યું, આવી રીતે લાગશે, બરાબર. સારું, ચાલો હવે મેં તમને કીધું ને એ દાખલો જ લઈએ, એટલે તમને થોડી પ્રેક્ટિસ થઈ ગઈ, રાઈટ. તો એ દાખલો એવા કદાચ પૂછાયા હશે, પણ મેં તમને એના સ્વરૂપમાં અથવા કોઈ મૂલ્ય સિવાયના સ્વરૂપમાં એ દાખલો શીખવાડું છું. આવી રીતે એક સમઘન છે, બધા ઉપર Q વીજભાર છે, બરાબર. આની ઉપર ગમે તે એક ઉપર લો ને, બરાબર, કોઈ પણ એક શિરોબિંદુ પર રહેલા વીજભાર પર બાકીના વીજભારને લીધે લાગતું બળ, બરાબર. આટલો મોટો ક્વેશ્ચન કરવો નથી, પણ એની જગ્યાએ તમારે જો લખવું હોય ને તો અહીં લખજો કે F નેટ કેટલું. આ વસ્તુ આપણે સમજવા માગીએ છીએ, રાઈટ. ઓકે, તો હવે
આની ઉપર બળ મારે શોધવું છે. તો તમારે કોઓર્ડિનેટ સિસ્ટમ આમાં અગત્યની વસ્તુ શું થાય યાદ રાખજો. સદિશોની ગણતરીમાં લખજો, આ તમારે આ નોંધ લખી લેજો. સદિશ નિયમમાં યામાક્ષ અથવા તો કોઓર્ડિનેટ સિસ્ટમ યામાક્ષ પદ્ધતિની પસંદગી ખૂબ અગત્યની છે. બરાબર, યામાક્ષ પદ્ધતિની પસંદગી ખૂબ અગત્યની છે. હવે આમાં યામાક્ષ એટલે એક વાત આમાં શું છે, બળ લેવાનું કીધું હોય. યાદ રાખજો, તમામ કોમ્પિટિટિવ એક્ઝામમાં સદિશ સ્વરૂપમાં પૂછાયેલો પ્રશ્ન હોવાની શક્યતા છે જ નહીં. રાઈટ, સદિશમાં નથી હોતો. અત્યારે મેં બળ કીધું તો બળ એટલે કયું બળ, તો કે મૂલ્ય મારે લેવાનું છે, બળનું મૂલ્ય. પણ બળનું મૂલ્ય લેતી વખતે સદિશોનો ઉપયોગ કરવો પડશે, કારણ કે બધા સદિશોની દિશા જુદી જુદી હોઈ શકે. બરાબર, અથવા તો ઘણા બધા સદિશો ભેગા થઈને બળની દિશા અલગ અલગ બનાવતા હોય તો ત્યારે તકલીફ વધી જાય. પણ છેલ્લું જે બળ આવશે ને એને આપણે છેલ્લે અદિશ બનાવવાનું. એટલે આપણે એમ નથી કહેવાનું કે આ દિશામાં બળ એનું છે, પણ આટલા મૂલ્યનું બળ પરિણામી બળ થશે એ કહેવાનું છે. રાઈટ, તો હવે જુઓ, તમને સંપાતપણાનો સિદ્ધાંત ખબર જ છે કે તમામ બળોનો સદિશ સરવાળો થાય. એક વીજભારની હાજરીને કારણે બીજા વીજભારનું આની ઉપર પહેલા વીજભાર પર લાગતા બળમાં કોઈ ફેરફાર થતો નથી. એવો એક મેં મુદ્દો આગળ તમને કહી દીધો છે. ઓકે, તો હવે આપણે યામાક્ષ પદ્ધતિ લઈ લઈએ. ઓકે, આને એક્સ અક્ષ લઈ લો, આને વાય અક્ષ લઈ લો, સોરી હા એને વાય લઈ લો, આને ઝેડ લઈ લો. યામાક્ષ પદ્ધતિમાં જોવું જોઈએ, આને શું લેશું, આનું અંતર બધાનું એ છે. રાઈટ, એટલે હું બધે નથી લખતો પણ એ છે. તો આ કેટલું થશે, એ 0 0. આ વાય છે એટલે આ બિંદુ કયું થશે, 0 a 0, અને આ થશે 0 0 a. રાઈટ, આવી રીતે લખવાના થાય. પછી આમાં કોણ કોણ આવશે, તો કે આમાં એક્સ અને ઝેડ આવશે એટલે a 0 a. અહીંયા એવું આવશે. આમાં કોણ આવશે, એક્સ અને વાય આવશે એટલે a 0. આમાં કોણ આવશે, તો કે વાય અને ઝેડ આવશે એટલે 0 a a. આવું થશે. રાઈટ, હવે ત્રીજું એક બિંદુ બાકી. આ કયું થશે, 0 0 0, અને આ કયું થશે, a a a. આમ લખવાનું થાય. રાઈટ, હવે આપણે બધાને એક સાથે જ લખતા જવાના છે એટલે એફ નેટ તમને મળતું જશે. રાઈટ, તો એફ નેટ લખવું તો પહેલાં જુઓ, સૌથી પહેલાં જે એનું મૂલ્ય છે, બધાના મૂલ્યો ત્રણના મૂલ્યો સરખા આવશે. જેમ કે આની ઉપર આનું આનું અને આનું એ ત્રણ બળ કેવા આવવાના છે, સરખા આવવાના છે, મૂલ્ય સરખા આવવાના છે. કારણ કે એ અંતર કેટલું છે, ત્રણ એનું એ જેટલું છે. વીજભારો કેટલા છે, ક્યુ ક્યુ છે. એટલે ત્રણ બળો એ સરખા આવશે. તો પહેલાં જ હું એનું મૂલ્ય લખી નાખીશ 3. બરાબર, કંઈ વાંધો નહીં. હા, એટલે એ બળ કેટલું આવશે પહેલાં જુઓ તો k² ના છેદમાં કેટલું, a². ખબર પડી? આ બળનું મૂલ્ય કેટલું, આટલું. આ બળનું મૂલ્ય કેટલું, એટલું જ. આ બળનું મૂલ્ય કેટલું, એટલું જ. બરાબર, હવે હું ત્યાં સદિશ લખવાનો ને, a² લખવાનો. તમે જો હું પેલું સૂત્ર લખી દઉં છું, k q1 q2 ભાગ્યા r સદિશનો ક્યુબ અને r સદિશ. એટલે અહીંયા જે મૂલ્ય છે એનો ક્યુબ છે. એટલે હું અહીંયા પહેલાં શું લખી નાખું, a³ લખી નાખું. રાઈટ, ચાલો હવે એ ત્રણની વાત કરીએ તો પહેલાંનો સદિશ આ લેવાનો છે. મેં તમને કીધું ક્યાંથી ક્યાં, જે બળ લગાડે છે ત્યાંથી જેની પર બળ લાગે છે એ. એટલે આ a - a 0, a - 0 એટલે a, a - 0 a એટલે 0. એટલે આમાં સદિશ શું વધ્યો જોવો જોઈએ. આ સદિશ લઉં છું ને હું, ફરીથી જોજો. એટલે આમાંથી આ સદિશ બાદ કરવાનો એટલે a - a 0, a - 0 a, a - a એટલે 0. એટલે 0 a 0 એવું થાય પહેલો સદિશ. કરેક્ટ. પછી આ લખવાનું છે મારે, તો એમાં જુઓ તો શું થાય, a - 0 એટલે a.
પછી આ બે કેવા થઈ જશે 0, એટલે બીજામાં શું આવશે એ આવશે, ખાલી A0 0. પછી ત્રીજામાં શું આવશે જુઓ 0 0 અને A, એટલે 0 0 અને A. લ્યો આ પહેલા ત્રણનું પતી ગયું, આ પૂરું થઈ ગયું, કરેક્ટ. હવે આ બે બળનું વાત કરીએ, એક જોડ આ છે, એક જોડ આ છે અને એક જોડ આ છે, કે એમની વચ્ચેનું અંતર કેટલું છે √2a. આ અંતર કેટલું છે √2a જેટલું અંતર થાય. એટલે પહેલાં એ લખી નાખવું જોવું જોઈએ, પ્લસ kq² ભાગ્યા આ ડિસ્ટન્સ કેટલું લેવાનું છે મારે, તો કે √2a લેવાનું છે, √2a નો ક્યુબ. ચલો હવે એના સદિશો મૂકતા જવું, તો આની બાદબાકી કરવાની છે. જુઓ A0, એટલે પેલો આવશે A0 પ્લસ પછી અહીંયા શું લખશું આપણે, જો 0 A 0 A. ત્રીજો શું આવશે, જો A0 A 0 A. એટલે આમ જોશો તો પહેલા બે, છેલ્લા બે અને પહેલું ને છેલ્લું આમાં એવું જ છે. જો એક, બીજું અને ત્રીજું, આમાં બે બે છે, પહેલા બે, બીજા બે અને પહેલું અને ત્રીજું, એવી રીતે ઓપ્શન આવ્યા છે, બરાબર. ઓકે, ક્લિયર. તો હવે કયા કયા પતી ગયા, આ જોડનું પૂરું થઈ ગયું, પછી આ જોડનું પતી ગયું, આ જોડનું પતી ગયું. ટૂંકમાં હવે ખાલી એક જ બાકી રહ્યા, બરાબર. આમ તમે જોશો તો શિરોબિંદુ કેટલા થાય, 8 થાય. 8માંથી એક બાદ કરી નાખવાનો, કારણ કે એ પોતે છે, બરાબર. તો 7 વડે લાગતા બળ આવવા જોઈએ, તો 6 વડે આવી ગયા, 3 ને 3 6, બરાબર. હવે છેલ્લું લઉં તો kq², એ તો એનું એ જ રહેશે, રાઈટ, એ તો એમાં ફેર નથી. પણ હવે બળ કોનું કોનું છે, આ બેની વાત છે, બરાબર. એટલે એ બે વચ્ચે કેટલું અંતર છે જો તમને ખ્યાલ હોય તો એ કેટલું થાય, √3a. સમજાવું જો મારે આની અને આની વચ્ચેનું બળ જોઈએ છે, અંતર જોઈએ છે, રાઈટ. તો સૌથી પહેલાં તો આ અંતર કેટલું છે, તો કે √2a છે, બરાબર. એ અંતર √2a છે. આ કેટલું છે, ઉપરનું a છે. આની વચ્ચેનો ખૂણો કેટલો છે, 90 છે. એટલે જો હું આ વસ્તુને ત્રિકોણ બનાવું તો આ અંતર √2a, આ અંતર a છે, આ શિરોબિંદુ છે અને આ છેલ્લું, એટલે મારે આ જોઈએ છે. તો એ કેટલું થાય જોવું જોઈએ, a² પ્લસ આનો સ્ક્વેર એટલે 2a² બરાબર 3a² અને 3a² નું રૂટ એટલે √3a થાય. વાત સમજાય છે. મેં આ અને આનો પાયથાગોરસનો નિયમ ઉપાડ્યો, બરાબર. પહેલાં તો તમને આ a અને આ a એકબીજાને લંબ છે, એટલે અહીંયા પાયથાગોરસનો નિયમ આવતા √2a થાય. ફરીથી આ કેટલું છે a, આ કેટલું છે a, આ ખૂણો કેટલો છે, 90નો ખૂણો છે. અત્યારે ત્રિપરિમાણ દોરીએ છીએ એમાં તમને ખબર નહીં પડે, પણ આ 90નો ખૂણો છે, એટલે આ √2a થાય. વળી આ ને આ એકબીજાને લંબ છે, આ √2a, આ a, તો આ કેટલું થાય, તો કે √3a થશે. ખોલ નાખ. ઓકે, તો એ હું ફરીથી લઈશ નહીં, પણ તમે જાતે, અને આ કેલ્ક્યુલેશન કદાચ આવતી જ હશે, એટલે આપણે લેવાની જરૂર નથી. આ થશે √3a આખાનો ક્યુબ, અને એની અંદર ફક્ત એક જ આવશે. શું આવશે જુઓ, a - 0 a, શું આવશે, 3 3 a. કરેક્ટ. આવું થયું. હવે બધામાં તમે જોશો તો kq²/a³ બધામાં કોમન છે, રાઈટ. તો શું થઈ જશે, kq²/a³ એમ રાખો. પછી અહીંયા a આ ત્રણે a થયું, એટલે પેલો કાઉન્સ શું આવશે, a વાળો કાઉન્સ છે, રાઈટ. હવે આમાં 1ના છેદમાં એ અંદર જશે ને, 1ના છેદમાં √2 નો ક્યુબ, એ શું થશે, 2√2,
√2 નો ક્યુબ કેટલો થાય? 2√2. સમજ પડી કે નહીં? જો ફરીથી આમાંથી KQ²/A² મેં બહાર લઈ લીધું. √2 નો ક્યુબ એટલે કેટલું થાય? √2 × √2 × √2. √2 × √2 એટલે 2. એક √2 વધ્યું એટલે આટલું. હવે આ કેટલું થશે? જો બધી જગ્યાએ 2a 2a અને 2a એટલે a લઈએ તો એની બાજુમાં શું આવશે? 2a. વાત સમજ પડી? આવું છે કારણ કે આમાં 3 કોઓર્ડિનેટ 2 વાર આવે છે. ઓકે, ચાલો હવે આમાં શું વધ્યું તો કે KQ²/A³ તો બહાર નીકળી ગયું. આમાં 3 વાર √3 આવે એટલે 3√3 એવું આવશે, રાઈટ. અને અહીંયા a આવું વધ્યું. વાત સમજાણી? હવે આની અંદર આમ તો બધું કોમન છે. જુઓ તમે, a કોમન લઈ લો આમાંથી. KQ²/A³, પછી આ દિશા આપે છે. અંદર કાઉન્સમાં શું વધ્યું? 1 પ્લસ આ 2 નીકળી ગયું એટલે 1/√2 પ્લસ 1/3√3 આવું કંઈક વધ્યું, રાઈટ. તો આને સોલ્વ કરવું હોય તો કરી શકાય, નહીંતર પછી આમને આમ રાખી દેવાનું. એટલે હવે જો હું ફરીથી લઉં તો KQ²/A³ પછી ઇન્ટુ આ વસ્તુ એમને એમ રાખું. તમને જે રીતે જવાબ આપ્યો હોય એ રીતે લખવાનો થશે. પણ આનું મૂલ્ય લેવાનું છે. આ બળ આવ્યું, નેટ બળ આવ્યું. હવે હું નેટ બળનું મૂલ્ય લઉં છું. તો આનું મૂલ્ય શું થાય? તો કે √3 × a થાય. આનું મૂલ્ય કેટલું થાય? A² + A² + A² એનું વર્ગમૂળ એટલે √3 × a આવું થશે એનું મૂલ્ય. તો KQ²/A². પછી આમાં જો અંદર √3 લખી નાખવું હોય તો √3 પ્લસ √3/√2 અને પ્લસ 1/3. લ્યો આવો જવાબ આવે. એકવાર ચેક કરજો તમે કે મારી કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ નથી ને? બરાબર. મારા ખ્યાલથી તમને ખબર પડી ગઈ હશે. જો મોટાભાગે શું કરો, આ દાખલો તમે તમારી સિસ્ટમ પ્રમાણે કરવા જાઓ તો તમારે ઘણા બધા પેજ ભરાઈ જશે. પણ મેં તમને પહેલાં જ એ કહ્યું કે છેલ્લા સૂત્રમાં જ મૂકો. આપણે કોમ્પિટેટિવ એક્ઝામ અને તમારી બોર્ડ્સની એક્ઝામમાં ઘણો ફેર છે. એટલે આપણે બને ત્યાં સુધી છેલ્લું સ્વરૂપ સહેલાઈથી મળી જાય એ. આ તો મેં તમને આ દર્શાવવું અનિવાર્ય હતું, નહીં તો હું તમને શીખવાડી દેત પહેલાં જ કે આ બેમાં એ આવવાનો છે પહેલામાં, આમાં એકમાં વચ્ચે આવે, એકમાં પહેલો આવે, એકમાં છેલ્લો એ આવે, બરાબર. પછી આમાં શીખવાડી દેત કે આમાં 2 આવ્યા, આમાં 2 a આવશે, આમાં 2 a આવશે. એટલે ટોટલ છેલ્લે સરવાળો કરશો એટલે 2a, બરાબર. અને નહીંતર શું લખાય? 2a × 1 1 1. અને આમાંથી તમે સામાન્ય લેશો તો આમાં a સામાન્ય લેશો તો શું આવે? a × 1 1 1. આમાં એવું આવશે. આમાં ત્રીજામાં શું આવશે? a આવશે. એટલે આઈ સ્ટેપ હું સ્કીપ કરીને સીધો અહીંયા પહોંચી શકે. આઈ કદાચ સ્કીપ કરીને 1 1 1ના સ્વરૂપમાં શીખવા દે. પણ આ પ્રેક્ટિસ થાય એટલે આપણે આ દાખલો બનાવ્યો. હવે તમને ખ્યાલ આવશે કે સાદા કુલમના નિયમની મદદથી આ દાખલો થઈ શકે એવો નથી. એટલે આપણે શું કરવું પડ્યું? સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવું પડ્યું. સદિશ સ્વરૂપ ધ્યાનમાં લેવું તો આવા સોલ્યુશન સહેલાઈથી મળી જાય, બરાબર.